હેલો ફેમિલી, જય માતાજી. સ્વાગત છે બધા મિત્રોનો આપણા આજના એક નવા બ્લોગ વિડીયો સાથે. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? તો ફરી એકવાર એક નવા બ્લોગ વિડીયો સાથે બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ભાઈ જો અત્યારે છે ને 8 વાગી ગયા છે, 8:30, અને આજે છે તારીખ 2 એપ્રિલ, એટલે હનુમાન જયંતિ છે આજે. અને આજેથી 2 તારીખ એટલે મારા મમ્મીને બધા ગયા છે બગદાણા સવારના 8 વાગ્યામાં. જો અત્યારે બધા ઘરના કામકાજમાં અત્યારે પોતા મારેલા છે, પંખા ચાલુ છે. અને દક્ષુભાઈની ગયા છે નાવા, અને એવું કામકાજ હાલે છે અત્યારમાં. પહેલાં તો ભાઈ બધાને હનુમાન જયંતિની બધા મિત્રોને હાર્દિક શુભકામના. અને આજના વ્લોગમાં બધા મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, સવારમાં જો અહીંયા કાશી કેરીના આથણા બનાવવા છે, હળદર નાખી. અને જો આ રીતના બનાવ્યા છે. ભાઈ બપોરે ખાટા મીઠા ભાતમાં ખાવા, ભાત બપોરે આમાં જોઈને બપોરે શું છે આથણું જોઈ. ક્યારેક સવારમાં નાસ્તા ક્યારેક આથણું ન હોય તો આ કેરીના આથણા છે ને હળદરવાળા કરીને ખાવા થાય. એટલે કાશી કેરીના આથણા આ રીતના કાંઈક બનાવ્યા છે. અહીંયા અમારે જો કુવા થઈ ગયા છે 4. બાળ મંદિર જવાનું છે. કેમ હે વાડીએ નથી જવાનું, બાળ મંદિરે જવાનું છે. અને જો 8:30 થઈ ગયા છે. હવે 9 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. હા, 9 થી 12. 9 વાગે કેમ શું કરવા? વાડીએ નથી જવાનું. નહીં, વાડીએ નથી જવાનું. બાળ મંદિર જઈને વ્યાયામ પછી બાળ મંદિરથી વી આવશે ને પછી જાવું આપણે. ના ભાઈ, હાલો 4 થઈ જાય એટલે બાળ મંદિર મૂકી દેવાના છે. તો ફ્રેન્ડ્સ છે ને ભાઈ, અત્યારે બાળ મંદિરનો સમય છે ને, આ હું તડકો અત્યારે પડે કે નહીં, એટલે બાળ મંદિરની પ્રાથમિક શાળાનો સમય પણ અત્યારે અમારે ચેન્જ થઈ ગયો છે 1 તારીખથી. કાલથી નથી. મોટી નિશાળવાળા જે પ્રાથમિક શાળાવાળા હતા ને એને લગભગ 8 થી 11 થઈ ગયો છે. અને અમારા બાળ મંદિરવાળા 10 રૂપિયાનો અમારે છે ને 9 થી 12 વાગ્યા સુધીનો સમય થઈ ગયો છે. અને નકર પહેલાં જતા આપણે 10 વાગ્યે જતો મૂકવા અને 12:30 લેવા જતો. અત્યારે તડકાના હિસાબે છે ને સમયમાં થોડોક ફેરફાર કરી નાખ્યો છે. શું છે? વાડીએ જવું છે? ક્યાં વાડીએ જવું છે? બાળ મંદિર જવાનું છે ને? નહીં, વાડીએ નથી જવાનું, બાળ મંદિર જવાનું છે. નથી આવીને પછી લઈ જાય હો. નહીં મને ભાઈ બને છે ચા પીવાનું છે દક્ષુભાઈને એને. પછી બાળ મંદિર જવાનું છે. મેડમ કાંઈક કહે છે અમને, એમ કે કાલે રાતે જતા આપણે પ્રોગ્રામમાં 10 વાગે જતો ને 1:30 વાગે આવ્યો હતો. શું કહેવાનું છે? કેમ હે આગળ કાંઈ કહે નથી આગળ? એટલે હાલે ત્યાં થોડું છે નક્કી કે બને બધા ભેગા થઈ ગયા. હે રોજ કરે રાંધી, રોજ ખવડાવી છે ખાના પોતા કચરા પોતા બધું કરી. અમારે કઈક નવીન ખાવાનું હોય કે નહીં, એટલે 8 આઈટમ રાંધી હોય ને તો એટલા ન વાગે. 8 વાગે નો રાંધ્યું હોય ને અમે 10 વાગે ગયા હતા, 11 વાગે. બહુ રાંધ્યું તો એમ જો ને. પાવભાજી એમાં પાવ તો 4 હતા. આપણે ભાજી બનાવવાની હોય ને પછી હવાય ચડી ગયા હોય તાપમાં મજા આવી ગઈ ભાઈ બનાવે એટલે પછી ઘડીક વાર હવાને ચડી ગયા હોય કે ને એટલે મોડું થઈ જાય ને. તો ફેમિલી, હું અત્યારે આવી ગયો છું વાડીએ. મારા પપ્પાનો ફોન આવ્યો હતો અને આપણે જો આ શેણાનું ખડું લઈ લીધેલું છે. જો કાલે આ ટ્રેક્ટર પડ્યું ને ત્યાં કાલે શેણાનું ખડું લીધેલું હતું, એટલે ખારો વધેલો છે ને એ આજે ભેગો કરવાનો છે. તો એ બધું ખડું લેવાઈ ગયું છે, બધું કાલે જ લીધું આપણે. અને ખારો જે છે ને હારી અને ઘર ભેગો કરી નાખવાનો છે. અને આમાં હાથી ખેડ કરી નાખવાની છે. એટલે ગાડી ભેગી કરીને મારે ટ્રેક્ટરમાં ચડાવવાની છે. ગાડી તો જો કે વાળી નાખી છે મારા પપ્પાએ, પણ ટેકો કરીને ટ્રેક્ટરમાં ચડાવવાની છે. અને આજમાં એવું કામકાજ લેવાનું છે અત્યારે. એટલે જો અહીંયા આપણો એટલો તો ખારો અને એક ભર ભર્યો છે, ઉપર થોડી ગાડી નાખી છે
થલાવા જવાનો છે આપણા ગામમાં. હવે અડધો ફેરો થાય. જો ટાઈમ રહે ને તો અત્યારે આવડો બે હાઈ નાખવાનો છે એટલે પછી આમાં હાથી હાલતું થઈ જાય. અને બીજું આ વાડીમાં ખાસ બીજું કાંઈ કામ નથી રહ્યું. હવે આ ખારો ખારી નાખીએ એટલે ખેડ ચાલુ થઈ જાય ને એટલા માટે બીજું કાંઈ કામ હવે ખેતરમાં રહ્યું નથી. આપણે તાર ફેન્સિંગ હતું એ પણ ખૂટા ખેંચીને એક બાજુ મૂકી દીધા છે. ફેમિલી ભાઈ વાડીએથી ભાઈ એવા છે નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છે દુકાને. અને આ જશે ભાઈ હનુમાન જયંતિ એટલે છે ને ઘરે લાડવા ને એવું બનાવવાનું છે. લાડવા છે બપોરમાં અને દાળ ભાત ને બનાવવાનો છે. તો દક્ષા ઘરે ચાર કરે છે. આપણે બધું દી આવીએ ને તો ગોળ પડ્યો છે. અને હજી 12 વાગી ગયા છે ને હજી કેમ કે મોડું થઈ ગયું છે રાંધવાનું કે હું વાડી હતો. લાવો છો ત્યારે તો ભાઈ જો પાવડી મૂકી દીધી છે અને રોટલી બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જો ભાખરીનો ચૂરમો બનાવવાનો છે લાડવા બનાવવા માટે. કાજુ બદામના કટકા કરીને પીડ્યા છે આમાં લાડવાના. સાણીમાં ભાખરીમાં લાડવા બને એવી રીતના કરવાનું છે. તો ફ્રેન્ડ્સ દુકાનની બહાર તો તરફ જેથી સનેડ આવ્યો છે તમે જો લારી છે. અમારા ભાઈ સનેડ આવા બહુ હોય. તમારા સનેડ આવા કેટલાક છે એવું કોમેન્ટ કરી દેજો. હો ફ્રેન્ડ્સ આપણે હનુમાન દાદાને જો લાડવા બનાવ્યા હતા બપોરે. હનુમાન દાદાને હનુમાન જયંતિ છે એટલે લાડવા બનાવેલા હતા. ધરી દીધા છે ભગવાનને. હવે ભાઈ નાસ્તો ખૂટી ગયો હતો એટલે બનાવી નાખ્યો છે ભાઈ સેવડો. તો બસ ઘેરે હતા ને સેવડો બનાવી નાખ્યો છે ફર્સ્ટ ક્લાસ. દક્ષુભાઈને બહુ નાસ્તો ભાવ્યો કરે. નાસ્તો ન હોય તો દુકાનમાંથી હાયરા કરે એટલે સેવડો બનાવ્યો છે. જો તો ફેમિલી અત્યારે છે ને ભાઈ પાણી આવી ગયું છે ઘરે. નર્મદાનું પાણી આવે છે અને જો કાંઈક મોટર ચાલુ છે અત્યારે. અને જો 2 ગાડીઓ કાઢી છે અત્યારે. તો આમાંથી પાણી વધશે ને ઘરનું પાણી 2 ટાંકી ભરવાની છે. આ ટાંકો ભરવાનો છે. એક અગાશી ઉપર ટાંકો છે. એ ટાંકો ભરાઈ જાય ને તો આ 2 ગાડીને આજ ધોઈ નાખવાની છે આપણે. જો આ ગાડી આ પ્લેટિના અને સ્પ્લેન્ડર પ્લસ આ મારા પપ્પા કહે છે અને આ હું આપું છું. ધોઈ નથી અને ઘણો સમય થઈ ગયો. તમે જો ઘણા દિવસોથી ધોઈ નથી આને. આગલા વ્હીલને 2 ગાડી એમ થઈ ગઈ છે. સર્વિસ આ ગાડીની પૂરી થઈ ગઈ છે અને ધોવાની નથી હમણાં છે. એટલે મેળ આવે ને તો 2 ગાડીને ફર્સ્ટ ક્લાસ ધોઈને ટીકડી કરી નાખવાની છે. તો ફેમિલી જો આપણે ગાડી ધોવાઈ ગઈ છે. 2 ગાડી કમ્પ્લેટ. કાંઈક પહેલાં ધોઈ ગઈ પ્લેટિના. આ ગાડી ધોઈ પહેલાં ઉકાઈ ગઈ ગાડીમાં. પછી ધૂળ ઉડે કે નહીં એટલે પછી હતી ને એની ભરાઈ ગઈ. જો આ ગાડીને જે ધોયા છે આપણે આ રીતની થઈ ગઈ છે ગાડી. તો ફ્રેન્ડ્સ જો ભાઈ પાણી વહી ગયું છે અને ગાડી બી ધોઈ નાખી છે આપણે. જો ફળી આખો ગારો ગારો કરી નાખ્યું છે. 2 ગાડીઓ પડી છે અને જો એટલું બધું પલાળી મૂક્યું છે. બધી ગારો ગારો કરી નાખ્યું. જો તમે ભાઈ બગદાણા વાળા આવી ગયા છે. શું લેવા દક્ષા? આ શું છે? હે રિક્ષા લીધી? બરાબર રિક્ષા આવી ગઈ. આજે હનુમાન જયંતિ પ્રસાદી આવી ગઈ છે અને કંઈક રમકડા લેવા છે. પેંડા આવી ગયા પ્રસાદી. રમકડા બધું કબાટ